કેમ છો મિત્રો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક રિસન્ટ આઉટબ્રેકની. પેલું કહેવાય છે ને કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, એ જ રીતના કોવિડના દાજેલા નિપામાં પણ ડરી ડરીને રહે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નિપા વાયરસની, નિપા વાયરસ ઇન્ફેક્શનની. તો બેઝિકલી વોટ ઇઝ નિપા વાયરસ ઇન્ફેક્શન? નિપા વાયરસ ઇન્ફેક્શન એ અત્યારે વેસ્ટ બેંગોલ અને કેરાલા મેક્સિમમ આ જગ્યાએ કેસીસ જોવા મળે છે. એટલા બધા કેસીસ નથી કે જેટલા કોવિડમાં થાય, કેમ કે એનું સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન એટલે કે ટ્રાન્સમિશન એટલું ઇઝી નથી કોવિડ જેટલું, જે આપણે જોઈશું. તો નિપા વાયરસ નામ કઈ રીતના આવ્યું? તો બેઝિકલી આ વાયરસ હેનિપા વાયરસ ફેમિલીમાંથી આવે છે અને બેઝિકલી આરએનએ વાયરસ છે. અને સૌથી પહેલો એનો કેસ અને સૌથી પહેલું એપિડેમિક બેઝિકલી જોવા જઈએ તો મલેશિયાની અંદર નિપા વિલેજ છે ત્યાં આગળ થયેલું. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ નિપા વાયરસ ઇન્ફેક્શન. બેઝિકલી આ કેમ આટલું થ્રેટનિંગ છે? કેમ કે એની મોર્ટાલિટી વધારે છે. 40 to 75% મોર્ટાલિટી રેટ છે, જે કોવિડમાં 1 to 5% જેટલો હતો. એટલે તમે યુ કેન ઇમેજિન કે કેટલું એનું થ્રેટનિંગ કન્ડિશન છે. જનરલી પેશન્ટ માં સિમ્ટમ્સ શરૂઆતમાં તો વાયરલ જેવા જ હોય કે ભાઈ ફીવર છે, માયલ્જિયા છે, હેડેક છે અને એન્કેફેલાઇટિસ પણ થાય છે, એટલે મગજનો તાવ એટલે મગજમાં ઇન્ફેક્શન લાગે છે. હવે બેઝિકલી આ થાય છે કેવી રીતના? તો કે ઝૂનોટિક ડિઝીઝ છે. ઝૂનોટિક એટલે શું? કે એનિમલથી હ્યુમનમાં થતો ડિઝીઝ, મતલબ કે આ થાય છે બેટ્સમાંથી, એટલે કે ચામાચીડિયા. હવે બેટ્સમાંથી આપણામાં કઈ રીતના થાય? તો ક્યાં તો બેટ્સ કોઈ પીગને કે કોઈ ઇન્ટરમીડિયેટ એનિમલને પકડે અને એને ખાવાથી, એટલે કે નોન વેજીટેરિયન લોકોમાં વધારે જોવા મળે. ઓર બેટ્સ જે ફ્રૂટ ખાય, તો કે ફ્રૂટ વેજીટેરિયન લોકો પણ ખાય છે, તો ફ્રૂટ્સની અંદર બેટના જે યુરિન હોય, બેટનું સલાઈવા હોય, એનાથી ઇન્ફેક્શન થયું હોય તો એવા ફ્રૂટ્સ ખાવાથી આ થતું હોય છે. એટલે મેઇનલી શું છે કે આપણે ધ્યાન શું રાખવાનું છે કે ફ્રૂટ્સ જે છે તો ફ્રૂટ્સને આપણે ધોઈને વ્યવસ્થિત રીતના ખાવાનું. મેઇનલી નીરો આપણે જે કહીએ ને કે જે સેપ ઓફ ધીસ ડેટ્સ પામ ડેટ સેપ, તો એનાથી આ વધારે થતું હોય છે. એટલા માટે નીરો પીવાવાળા લોકોએ ઉકાળીને પીવાનું, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી વસ્તુ કે આ સરફેસ ટુ સરફેસ ફેલાતો નથી અને એરબોર્ન બી એટલું એનું કન્ફર્મેશન આવ્યું નથી. મેઇનલી બોડી ફ્લુઇડથી થતો આ ચેપ છે, એટલે કે જે વ્યક્તિને ઇન્ફેક્શન લાગ્યું હોય એના સલાઈવા છે, એના યુરિન છે, એના બોડી ફ્લુઇડ છે, એટલે જે પેશન્ટ હોય તો એના થ્રુ નર્સને, એના ટ્રીટિંગ ડૉક્ટર્સને થવાની સંભાવના છે. એટલે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી there is nothing to get panic in this infection. અને હજી અત્યારે તો વેસ્ટ બેંગોલમાં બહુ મતલબ કેસીસ થોડા ઘણા છે, જે આ બાજુ આપણી સાઈડ મતલબ વેસ્ટર્ન સાઈડ હજી આવ્યા નથી, ગુજરાત કે મહારાષ્ટ્ર કે એ બાજુ. પણ we need to get aware about this. That's why I have made this video. Thank you very much.